નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે દેશમાં ફરી એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે। ગમ, ગુસ્સો અને આક્રોશ પણ છે। એક સમયની છુકછુક ગાડી હવે દેશની ધડકન બની ગઈ છે। આપણું રેલ તંત્ર સમયની સાથે પ્રગતિના પંથે જરૂર છે। છુકછુકથી લઈને હવે હવા સાથે વાત કરતી વંદે ભારત ટ્રેન દોડી રહી છે અને આગામી સમયમાં બુલેટ ટ્રેન પણ દોડવા જઈ રહી છે। પણ ચિંતાની વાત જરૂરથી છે। કેટીવી ન્યૂઝ ગુજરાતી વતી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ। ઓડિશાના બાલેશ્વર પાસે બનેલી ઘટનામાં 288થી વધુ લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ। આ પૈકી 50થી વધુ લોકોની હાલત નાજુક છે। આજે વડાપ્રધાન મોદીએ ઘટના સ્થળે પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું અને બાલાસોરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોના ખબર અંતર પર પૂછ્યા। આ સાથે તેમણે કહ્યું કે આ ઘટનાથી ખૂબ જ દુઃખ પહોંચ્યું છે અને જવાબદારોને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે। જ્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું દુર્ઘટના બાદ હાઈ લેવલ કમિટી બનાવવામાં આવી છે અને તેમની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક કહી શકાશે। જો કે અહીં બતાવી દઈએ કે અત્યાર સુધી દેશની 9 જેટલી ટ્રેન દુર્ઘટનાઓ થઈ ચૂકી છે, જેમાંના કેટલીક ઘટનાના રિપોર્ટ હજુ આવ્યા જ નથી। બીજી તરફ ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ વિપક્ષ અને જાણકારો સરકારને ઘેરી રહ્યા છે, જેમાં કવચને આગળ ધરીને પ્રહાર કરી રહ્યા છે। ઘટના સ્થળે પહોંચેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રેલવે મંત્રીની હાજરીમાં કહ્યું કે ટ્રેનમાં એન્ટી કોલિઝન ડિવાઇસ લાગ્યું હોત તો આ દુર્ઘટના સર્જાઈ ન હોત। હું જ્યારે મંત્રી હતી ત્યારે એન્ટી કોલિઝન ડિવાઇસ તૈયાર કરાયું હતું, પણ હવે રેલવેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી નથી। રેલવેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે એ ખૂબ જ જરૂરી છે। હવે રેલવેનું બજેટ હોતું નથી। લાગે છે કે રેલવેમાં કોઓર્ડિનેશનની અછત થઈ છે। હવે વાત કરીએ કવચ સિસ્ટમની, તો માર્ચ 2022માં હાઈટેક સુરક્ષા કવચને લોન્ચ કરાઈ હતી। સરકારની યોજના પ્રમાણે દેશમાં 70,000 કિલોમીટરથી વધુના રેલવે ટ્રેકની સામે 2,000 કિલોમીટરનું રેલવે ટ્રેક કવર કરવાનું હતું, જેમાંના કેટલાક રૂટમાં કવચ લાગવાનું શરૂ થશે। કવચ એટલે એન્ટી કોલિઝન ડિવાઇસથી રેલ દુર્ઘટનાઓ રોકી શકાય છે। ખુદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ કવચનો ડેમો ટ્રેનમાં બેસીને કર્યો હતો અને લોકોને પાયલટને અભિનંદન આપ્યા। આ એક જ ટ્રેક ઉપર બે તરફથી હાઈ સ્પીડમાં ટ્રેનો આવી રહી હતી અને 400 કિલોમીટર દૂર જ કવચ સિસ્ટમ બંને ટ્રેનોને આપોઆપ રોકી દીધી। જાતે એન્જિનિયર મંત્રી આ ટ્રેનોમાં બેસવાનું રિસ્ક લીધું અને ખુદ પરીક્ષણ પણ કર્યું હતું। સવાલ એ ઉઠી રહ્યો છે, આખરે બાલાસોરમાં થયેલી દુર્ઘટનાને કવચનો ઉપયોગ કરીને કેમ રોકવામાં આવી? આ પ્રશ્નનો જવાબ રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ આપ્યો છે। તેમણે કહ્યું કે કવચ સિસ્ટમ રૂટના આધારે નક્કી થાય છે। દિલ્હી હાવડા અને દિલ્હી બોમ્બે રૂટ પર જ હાલ આ સિસ્ટમને લગાવાઈ છે, તેનું કામકાજ ચાલી રહ્યું છે। અંતે તેમણે એ પણ કહ્યું કે અકસ્માત જે રૂટ પર થયો ત્યાં કવચ સિસ્ટમ શરૂ નથી હતી। બાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો એ પણ થયો છે કે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી આવી છે। તેમણે જણાવ્યું કે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ જવાને લીધે જ કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચડી ગઈ હતી, જેના કારણે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો। નિરીક્ષણ રિપોર્ટમાં સમગ્ર માહિતી સામે આવી હતી। ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં ફરી કેટીવી ન્યૂઝ ગુજરાતી વતી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે। આવો જોઈએ આજે પીએમ મોદીએ ઘટના સ્થળે પહોંચીને શું કહ્યું। और अनेक राज्यों के नागरिक इस यात्रा में कुछ न कुछ उन्होंने गंवाया है। जिन लोगों ने अपना जीवन खोया है, ये बहुत बड़ा दर्दनाक और वेदना से भी परे मन को विचलित करने वाला, जिन परिवारजनों को इंजरी हुई है उनके लिए भी सरकार उनके उत्तम स्वास्थ्य के लिए कोई कोर कसर नहीं छोड़ेगी। जो परिजन हमने खोए हैं वो तो वापस नहीं ले पाएंगे, लेकिन सरकार उनके दुख में, उन परिजनों के दुख में उनके साथ है। सरकार के लिए ये घटना अत्यंत गंभीर है। हर प्रकार की जांच के निर्देश दिए गए हैं और जो भी
दोषी पाया जाएगा उसको सख्त से सख्त सजा हो, उसे बख्शा नहीं जाएगा। मैं उड़ीसा सरकार का भी, यहाँ के प्रशासन के सभी अधिकारियों का, जिन्होंने जिस तरह से इस परिस्थिति में अपने पास जो भी संसाधन थे लोगों की मदद करने का प्रयास किया, मैं यहाँ के नागरिकों का भी हृदय से अभिनंदन करता हूं, क्योंकि उन्होंने इस संकट की घड़ी में, चाहे ब्लड डोनेशन का काम हो, चाहे रेस्क्यू ऑपरेशन में मदद की बात हो, जो भी उनसे बन पड़ता था करने का प्रयास किया है। खास करके इस क्षेत्र के युवकों ने रात भर मेहनत की है। मैं इस क्षेत्र के नागरिकों का भी आदरपूर्वक नमन करता हूं कि उनके सहयोग के कारण ऑपरेशन को तेज गति से आगे बढ़ा पाए। रेलवे ने अपनी पूरी शक्ति, पूरी व्यवस्थाएं रेस्क्यू ऑपरेशन में आगे रिलीफ के लिए, और जल्द से जल्द ट्रैक रिस्टोर हो, यातायात का काम तेज गति से फिर से आए, इन तीनों दृष्टि से सुविचारित रूप से प्रयास आगे बढ़ाया है। लेकिन एक दुख की घड़ी में मैं आज स्थान पर जाकर के सारी चीजों को देख करके आया हूं। अस्पताल में भी जो घायल नागरिक थे उनसे मैंने बात की है। मेरे पास शब्द नहीं है इस वेदना को प्रकट करने के लिए, लेकिन परमात्मा हम सबको शक्ति दे कि हम जल्द से जल्द इस दुख की घड़ी से તો આપણી સાથે જોડાય છે અલગ અલગ જે મહાનુભાવો, જેમાં જ્યોતિ અમીન પટેલ, रुझान खंभाता અને શહેનાઝ બાબી, તમામ સામાજિક અગ્રણી અને રાજકીય વિશ્લેષક છે। તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે જે દુઃખની ઘડીમાં જે વાત કરી રહ્યા છે અંતિમ મુસાફરી, કે જે પ્રવાસીઓને સપને પણ ખ્યાલ નહોતો કે તેઓ સ્થળ ઉપર પહોંચશે કે કેમ, અને જે લોકો સ્થળ ઉપર પહોંચવાની તૈયારીમાં હતા તે પહેલાં તેઓ સ્વધામ પહોંચી ગયા છે। સૌથી અગત્યની વાત એ છે, આપણે જ્યોતિબેન અમીનથી વાત કરીશું। જ્યોતિબેન, ભૂતકાળમાં પણ અનેક અકસ્માતો થયા છે અને આમાં પણ થયા છે। સૌથી મોટી વાત એ છે કે દરેક અકસ્માત છે એક નવું શીખવાડી રહ્યા છે, ચાહે રાજનીતિ હોય કે પછી એક નવું કે મુસાફરોને કઈ રીતે હવે બચાવી શકાય। પણ પરિણામ તમે જોઈ રહ્યા છો કે ફરી એક ટ્રેન અકસ્માત આપણને જોવા મળ્યો છે, શું કહેશો? મનોજભાઈ, પહેલા તો જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના વિશે વાંચું છું ત્યારે મન ખરેખર વ્યથિત થઈ જાય છે કે આ લોકોની આ એક રેલ યાત્રા હતી, એક જીવનની અંતિમ યાત્રા બની ગઈ અને ખરેખર પરિવારો વિખરાઈ જતા હોય છે, ઘણા બધા લોકોને મુસીબત આવી જાય છે, અપંગ થઈ જશે ઘણા બધા, એટલે ઘણું બધું થશે। પણ એક વાત હું ચોક્કસ કહીશ કે આજે જ્યારે આ દુર્ઘટનાનો વિષય છે તો એની ઉપર કોઈ રાજનીતિની વાત ના થાય તો સારું, કારણ કે દોષારોપણ એક્સિડન્ટ હોય છે, એટલે એના ઉપર પછી રાજનીતિ ના થાય કે એકબીજા પર દોષારોપણ ના થાય, પણ ખરેખર ભૂલ ક્યાં થઈ હતી એ શોધાય તો ફરી વખત આવી અકસ્માત રોકી શકાય। હવે હું કહું કે જે આપણા પરિવહનના 3 માર્ગ છે, સડક માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ, તો એમાં સૌથી વધારે સેફેસ્ટ ટ્રેનનો કહેવાય છે, કારણ કે એમાં એટલે કે રેલવેમાં આપણે સડક માર્ગે જોઈએ તો ઘણા બધા રોડ અકસ્માત થતા જ હોય છે, પણ એમાં સંખ્યા મોટી ના હોય, 1 2 3 જણ 4 5 6 જણ મરતા હોય, પણ એની તમે જ્યારે આંકડો જુઓ જે કેઝ્યુલિટીઝનો છે ઓવરઓલ આખા વર્ષનો,
તો એ ટ્રેનનો સૌથી ઓછામાં ઓછો હોય છે. એટલે ટ્રેન એક રીતે તો પરિવહનનું સૌથી સેફેસ્ટ સાધન છે. અને હા, અકસ્માત તો ક્યારે થશે એ કશું નક્કી ના હોય. પણ હા, એ છે કે મારા પિતા એક રેલવેના ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર રિટાયર્ડ છે. મેં જ્યારે અકસ્માત થયો ત્યારે મેં એમની સાથે ચર્ચા કરી હતી અને એમને પૂછ્યું હતું કે તમને શું લાગે છે કે આમાં શું ભૂલ થઈ હોય શકે, ટેકનિકલ છે કે હ્યુમન એરર છે? એટલે એમને સ્પષ્ટ કહ્યું હતું કે આ હ્યુમન એરર છે. એટલે કે લગભગ જે એનો સિગ્નલ મેન છે તો એણે એ ગાડી જ્યાં ઉભેલી હતી લૂપ લાઈન ઉપર માલગાડી, ત્યાં આગળ એને સિગ્નલ મેને ખોટો ટ્રેક આપી દીધો એ જે આવતી હતી ગાડી એને. અને ટ્રેન એવી વસ્તુ છે કે પછી ડ્રાઈવર પોતાની રીતે એની દિશા ના બદલી શકે. એકવાર સામે દેખાય પણ સ્પીડ એટલી હોય એટલે પછી ગાડી અથડાઈ જ જાય. એટલે એક તો એ હ્યુમન એરર લાગે છે. અને બીજું જે છે કે થોડો વખત પછી જે બીજી ટ્રેન પસાર થઈ અને એ ડબ્બા જે ઓલરેડી પડેલા હતા બીજી ટ્રેક ઉપર એની સાથે આવીને તુરંત અથડાઈ. એટલે એ થોડું કોઓર્ડિનેશનની ખામી છે. પણ કોઓર્ડિનેશન એ રીતના કે એક વખત આગલા સ્ટેશનથી ગાડી નીકળી ગઈ હોય અને વચ્ચે જો બે સ્ટેશનની વચ્ચે જ અકસ્માત થયેલો હોય તો પછી એ ડ્રાઈવરને કોન્ટેક્ટ કરવાનો કોઈ સાધન ના હોય એને રોકવા માટે. એટલે આ જે એક હતું કે ઓલરેડી જે આગળના સ્ટેશન વાળા હોય એ થોડા એમ કે તે વખતે ગાંગા થઈ ગયા હોય, એક્સિડન્ટની ખબર પડી હોય, તે વખત ઘણાને મગજમાં નહીં આવ્યું હોય કે ભાઈ એક બીજી ટ્રેન ઓલરેડી નીકળી ચૂકી છે અને એ લોકોને સ્થળ ઉપર પહોંચવામાં પણ સમય તો લાગે જ. એટલે ત્યાં સુધીમાં આ બીજી ટ્રેન પર આવીને અથડાઈ ગઈ. એટલે એક રીતે જુઓ તો આ કોઓર્ડિનેશન અને હ્યુમન એરર એ બંનેનું કોમ્બિનેશન છે. એટલે આ જે રેલવેનો અકસ્માત થયો છે ખરેખર બહુ દુઃખદ છે અને હું એ બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું. જી, આપણે રુઝાનબેન પાસે. રુઝાનબેન, જે રીતે વાત છે અને એક રિપોર્ટ એ છે કે રેલવેના જે 100 અકસ્માતો થાય છે તેમાંથી 83% અકસ્માતો માનવીય ભૂલને કારણે થાય છે. આપણે કઈ બી હોય એકચ્યુઅલી સૌથી સેફેસ્ટ ટ્રેવલ અગર તમે અકસ્માતના પોઈન્ટ ઓફ વ્યૂથી જો વર્લ્ડ ઓવરમાં તો પ્લેન છે. એરોપ્લેન ઇઝ ધ સેફેસ્ટ ટ્રેવલ કારણ કે એમાં અકસ્માત ઓછા થાય છે અને એના ફિગર્સ બી ઓછા છે જે બી અકસ્માત થાય છે એના. સેકન્ડ પછી ઓબ્વિયસલી જે આવે એટલે ઇન્ડિયામાં બી ફર્સ્ટ પ્લેન સૌથી સેફેસ્ટ છે ને પછી બીજું જે આવે છે. પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે આજની જ તારીખમાં અલ્ટિમેટલી આ જે હ્યુમન એરર છે એ હ્યુમન એરરનો મતલબ એ કે માણસે કઈ ભૂલચૂક કરી. ભૂલચૂકનો મતલબ એ કે અગર એને કંઈક સામેથી કમ્યુનિકેશન ખોટું આવ્યું કે એને કમ્યુનિકેશન ખોટું કર્યું, એને કોઈક રોંગ દબાઈ દીધું. તેને કે એક્ઝામ્પલ છે ને, આપણે ગાડી ચલાવીએ અને સામેવાળો ઘણીવાર આપણે ઘણીવાર સમજીએ કે ગભરાઈ જાય તો ભૂલથી પેલું શું કહેવાય બ્રેકને દબાવવાનું બદલે એક્સેલેટર દબાવી દે ને એક્સેલેટર દબાવી દે એટલે ભર કહીને હજી ફાસ્ટ એક્સિડન્ટ થઈ ગયા. એટલે ધીસ ઇઝ કોલ્ડ હ્યુમન એરર. હવે આ જે પર્ટિક્યુલર જે આખી મેં સ્ટડી કરી જોઈ તો એમાં બહુ શું કે આંખ ઉઘાડીને બતાવાતું હતું કે બિચારા એટલા યુઝ દેટ વર્ડ કોરોમંડલ એક્સપ્રેસ. તો જે ગાઈડન્સ અપાય કે ભાઈ તું ટ્રેક ચેન્જ કરે એટલે ટ્રેક ચેન્જ કર્યો જે બી કહ્યું હશે અને એને ગુડ્સ ટ્રેનમાં સીધી ઘૂસી ગઈ. હવે પોઈન્ટ અત્યારે છે ને ગુડ્સ ટ્રેનમાં ઘૂસી પછી ડીરેલ થયું. કાલ સુધી બધા જે સ્ટોરી આવતી હતી કે ડીરેલ થઈ પણ ડીરેલ કેમ થઈ? કારણ કે ગુડ્સ ટ્રેનમાં જેવી ઘૂસીને ચડી ગયું એટલે ઓબ્વિયસલી એવો જોરમાં ઇમ્પેક્ટ પડે કે પાછળના ડબ્બા ડીરેલ થઈ ગયા અને પછી સામેથી જે હાવડાથી જતી હતી ચેન્નઈ એ સીધી એને આવીને એ ડબ્બા જે ડીરેલ થયા તે ત્યાં ઘૂસી ગઈ. એ બિચારી હાવડાથી જે ચેન્નઈ જતી તેને બી બ્રેક મારવાની ઓબ્વિયસલી બધા કોશિશ તો કરવાના જ છે. એટલે ઇમ્પેક્ટ ધડ પડ્યો. કારણ કે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ફૂલ સ્પીડમાં ટ્રેનો જતી હોય છે, આપણે સ્ટેશન પર બી ઉભા હોઈએ છીએ ને ફૂલ સ્ટેટમાં ઘણી ટ્રેન તો બી એટલી ફૂલ નથી હોતી તો બી આપણી કેવી હાલત ધડ થઈ જાય છે. એટલે આ થયું. ઇટ ઇઝ 100% જ્યારે આ થયું ત્યારે કોમન સેન્સ કહેતી હતી કે આ એક શું કહેવાય હ્યુમન એરર છે. ઇટ ઇઝ નોટ અ ટેકનિકલ એરર. કારણ કે ઇટ ઇઝ જસ્ટ એક કોમન સેન્સ કોઈને બી કહે. હવે પોઈન્ટ લેટ મી હવે મને એક ચીજ સારી પોઈન્ટ અત્યારે પહેલા કહી દેવા દો કારણ કે મેં બહુ એપ્રિશિએટ કરી છે એટલા માટે. આમાં બે ચીજ છે. એક તો તમારો અકસ્માત ના થાય ને એક તો અકસ્માત થાય પછી શું. તો આઈ એમ વેરી હેપી, વેરી ગ્લેડ અને મારે ગવર્મેન્ટને થેન્ક યુ કહેવું જોઈએ. બધી ગવર્મેન્ટોને, સેન્ટરને બી અને ત્યાં ઓડિશા વાળી ગવર્મેન્ટ આસપાસ બધી ગવર્મેન્ટોને થેન્ક યુ કહેવું જોઈએ કે લોકોએ બહુ જ સરસ પગલાં લીધા છે, ફાસ્ટ લીધા છે. મારે ત્યાં લોકલ્સને બી થેન્ક યુ કહેવું જોઈએ. ઓબ્વિયસલી મેં જોયું છે સાહેબ જ્યારે બી એક્સિડન્ટ હોય તો લોકલ્સ પહેલા ઉભા રહી જાય છે એટલે એમાં કોઈ ડાઉટ નથી. એટલે લોકલ્સોએ બી બહુ જ સરસ કામ કર્યું છે, દિલો જાનથી કામ કર્યું છે. હવે એટલે એ જે પછીની વાત છે.
બીજું હજી સારી વાત એ છે કે એક્ઝામ્પલ આપું, એ મને બહુ ગમ્યું છે, આજ સુધી નહોતું થયું એટલીસ્ટ, કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ બી બધી એરલાઇનોને કહી દીધું કે ભાઈ તમે મહેરબાની કરીને કોઈ ભાવ ના વધારતા, કારણ કે અત્યારે ટ્રેનો બંધ છે તો બધા ઓડિશાના ત્યાંના એ બધાના ભાવ વધારી દે એરલાઇનો વાળા તો, અને મહેરબાની કરીને કોઈ ટિકિટો આગળ પાછળ કેન્સલ થાય, જે બી થાય તો તમે એ બી કશું એ લોકોને ચાર્જ ના કરતા. એટલે એના માટે બી મારે એને ખાસ થેન્ક યુ કેવું છે. એકચ્યુઅલી થેન્ક યુ આજે એટલા માટે કહું છું કારણ કે આજ સુધી નથી થયું. એઝ પર ધ રૂલ બુક થવું જોઈએ. ધીઝ આર બેઝિક્સ, કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના બેઝિક્સ આવે, કે આ ધીઝ આર ઓલ ધ પ્રોટોકોલ્સ આવે, કે ભાઈ આવું થાય તો આમ કરવાનું, જે આજ સુધી નથી થયું ને આટલે થયું છે. એટલે મારે ખાસ થેન્ક યુ કેવું છે કે તમે સાહેબ બહુ જ સરસ કામ કર્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. અનફોર્ચ્યુનેટલી આપણે આ કેમ ના થાય, તમે કહેશો કે હવે આપણે બધા પાછળથી બધા વિશ્લેષકો આવીને બોલી દીધું ના આમ તેમ, રાજાજી બોલ્યા અને દાઢી હલી, ના. હું એ પોઈન્ટ પર એટલા માટે ખાસ એમ્ફેસિસ કરું છું કારણ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આપણું ફેબ્રુઆરી એટલે 2023 અને 2024 નું બજેટ રેલવેઝનું 2.40 લાખ કરોડ છે. 2.40 લાખ કરોડ, જે 2013 ને 14 માં ખાલી 63,000 કરોડ કે એની આસપાસનું હતું. જ્યારે 2.40 લાખ કરોડ તમારું બજેટ છે અને એ સામે તમને 22-23 માં તમને 2.4 લાખની તો રેવન્યુ થઈ ચૂકી છે. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે the railways are making a profit or they are doing good. એટલે actually railways are not supposed to make, એટલે એ લોકો પ્રોફિટ માટે બિઝનેસ નથી કરતી, પણ yes, they are making profit. તો પોઈન્ટ મારો શું કહેવો છે કે જ્યારે આટલા કરોડો રૂપિયા રેલવે કમાઈ રહી છે, સામે બજેટ બી એને ફાળવ્યું છે, તો એ પૈસા ક્યાં જાય છે, એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ જે હવે અત્યારે તમે સાહેબ જે સ્ટાર્ટિંગમાં જે ઓટોમેટિક ડિટેક્શનની જે વાત કરી, હવે બેઝિક થઈ ગઈ છે. દીઝર અત્યારે તમે કોઈ બી ગાડી બી સારી મોટી ગાડી લેશો 10, 15, 20 લાખની, તો એમાં આ બેઝિક આવી ગયું છે સાહેબ, ઓટોનોમસ. તમને હું આપણે તમે કોઈ બી અત્યારે આપણે પ્રેશર મિત્ર કોઈ બી 15-20 લાખ રૂપિયા વાળી ગાડીમાં 15-20 લાખની ખાલી વાત કરું છું, તમે જઈને એમાં બેસીને પેલાને કહો કે તું સિક્યોરિટી ફીચર્સ આપ, તે તરત સામેથી કહેશે કે આમ બ્રેક આમ લાગે, તમારે ઓટો મોડ લઈ લેવાનું, પેલું બીજું એક મોડ કહેવાય છે, હું ભૂલી ગઈ એનું નામ, આ ક્રૂઝ મોડમાં બી આપવા બ્રેક લાગે, આમ તેમ ઢકડી 17 ચીજ એ લોકો બતાવી જશે. કેટલી 15 ને 20 લાખ રૂપિયા ગાડીમાં બી સાહેબ. એટલે એવું કઈ નથી કહેતી કે તમે 1 કરોડ પ્લસ ગાડી લો તો તમારે આ ફીચર મળશે. તો મને એ ચીજ સમજ નથી પડી રહી કે આપણે જયારે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છીએ તો આપણે લોકોની જાનની કિંમત કેમ નથી, કે એક્સિડન્ટ ના થાય. એક્સિડન્ટ પછી કર્યું છે સારું કામ, હું નહીં રિપીટ કરું, પણ એક્સિડન્ટ પહેલા જે થયું છે કે આપણે લોકોની જાણકારી, કે આપણને ખબર છે હ્યુમન એરર થશે જ, એમાં ડાઉટ એટલા માટે નથી રાખતી કારણ કે તમે કહેશો માણસ છે, એરર તો થાય, પણ માણસમાં લાખો લોકોની હજારો લોકોની જાન જોખમે લાગી ગઈ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દો કે જ્યારે બી આ બધું થાય છે ત્યારે પેલા જાગ્યા ત્યારથી સવાર કરે છે, બધી નવી વાર્તાઓ કરશે, થોડા દિવસ બધું આમ તેમ કરશે, અને પછી પાછું ત્યાંનું ત્યાં. એટલે મેં સાહેબ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે મારા હાથ જોડીને આપણા શું કહેવાય મિનિસ્ટર, કારણ કે અત્યારે તો રેઝિગ્નેશનના નાટક બી ચાલી રહ્યા છે, પણ મિનિસ્ટર સાહેબને હાથ જોડીને અને વિનંતી કરવી છે કે સાહેબ તમે લોકોની જાન માટે વધારે કામ કરો. રેલવે ટ્રેક મૂકી દીધા સારું છે, ગુડ. 4 વંદે ભારત કરી સારું છે, ગુડ. પણ જોડે જોડે એ જેટલું બી છે એમાં તો લોકોની જાન બચે એ ઇમ્પોર્ટન્ટ છે. ને આઈ નો કે આવા કેસ રોજ નથી થવાના, આઈ ઓલ્સો નો ધેટ અન્ડરસ્ટેન્ડ, પણ સાહેબ ત્યારે એટલે આ રોજ ના થાય એટલા માટે તો આ બધી સિસ્ટમ્સ જ છે ને, કે તમે જિંદગીમાં ના થાય. આખી જેમ તમે પ્લેનમાં જોશો, કેમ પ્લેનના, મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું કે કેમ પ્લેનના રેટ્સ બહુ ઓછા થઈ ગયા હતા, એક્સિડન્ટ રેટ, બીકોઝ એ લોકોએ જ્યારે બી આવા કઈ એક્સિડન્ટ થતા હતા, તમે વિડીયો મેં તો ડિસ્કવરીમાં બહુ જોયું છે, ડિસ્કવરી ચેનલમાં, કે જ્યારે બી એ લોકો એકદમ ડીપ ઇન્ક્વાયરી કરે, એટલા હદ સુધી ઇન્ક્વાયરી કરે કે એ લોકો એ જોઈ કે there is to be a zero error પર એ લોકો કામ કરે. એવું ટ્રેને બી સાહેબ કરવું જોઈએ. પૈસા બહુ છે, પૈસા બહુ વપરાય છે, એમાં કોઈ ડાઉટ નથી. એટલે તમે આવકની જે વાત કરી, 180 લાખ મુસાફરો દૈનિક આપણું આ ભારતીય રેલવે તંત્ર છે એ રોજ અવર જવર કરે છે, 20 લાખ ટન વજનની હેરફેર કરે છે, અને 14 લાખ કર્મચારીઓ આપણા દેશના રેલવે તંત્રને સંભાળી રહ્યા છે. આ સૌથી મોટો, વિશ્વનો સૌથી મોટો આંકડો છે. પણ હવે વાત કરીએ શહેનાઝ બાબી, જે આપણા સામાજિક અગ્રણી છે, જે વાત તમે કરી કે રેલવેમાં મુસાફરી કોણ કરે, હવાઈ ચપ્પલ પહેરનારા વ્યક્તિથી લઈને માલેતુજા લોકો પણ રેલવે પસંદ કરે છે. એક સેફ છે, અને જે લોકો પાસે બહુ પૈસા નથી એ લોકો સામાન્ય ક્લાસની મુસાફરી. પણ સૌથી મોટું જે સુરક્ષા તંત્ર જે લાગતું હોય તો રેલવેનું છે. પણ જ્યારે આવા બનાવ બને ત્યારે એ જ ચર્ચા થાય છે કે આવા અકસ્માતોને રોકવા માટે શું કરવું જોઈએ. હેલો જી. હાજી, હવે આપણે જે કીધું ને કે આ બધા જે રેલવેના થાય છે, હકીકતમાં તો રોડ અકસ્માતો ખૂબ થતા હોય છે, અને તે છતાં આપણે કંઈ મોટરમાં બેસવાનું છોડી નથી દેતા. પરંતુ હિન્દુસ્તાનની અંદર હવે તો એવો સમય આવ્યો છે
કે લોકો કમ્ફર્ટેબલ જર્ની એના માટે રેલવે ખૂબ પસંદ કરે છે. વેકેશનોમાં તો 2-3 મહિના પહેલા રિઝર્વેશન કરાવવું પડે છે ને સાથે સાથે એ લોકોને આરામથી જવા આવવામાં પણ ઘણી સગવડતા હોય છે. હાદસા ક્યારેક બને છે તો બહુ દુઃખદ ઘટના બને છે, કારણ કે આ વેકેશન હતું એટલે લોકો કેટલા બધા આરામથી જતા હતા અને કેટલું બધી એ લોકોને આશા હતી એ બધી નિરાશામાં ફરી ગઈ. અને જે ટેલિવિઝન ઉપર આપણે બહેનોના કલ્પાંત જોયા અને દરેકના ચહેરા ઉપર જે દુઃખદ બધું વર્તાતું હતું એના માટે બધી ઘણી વાતો જ્યોતિબેન અને આપણા રૂઝાનબેને કરી. ખાસ તો હું એ કહીશ કે માનવ ભૂલ એટલે કે હ્યુમન એરર થવા જ ન જોઈએ. શા માટે થાય છે? કેટલો બધો પગાર આપીએ છીએ, કેટલી બધી સરસ આ બધી નોકરીઓ હોય છે, જ્યારે લાખો લોકો આની અંદર 14 લાખથી વધારે લોકો કામ કરતા હોય છે, તો દરેકે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ. કારણ કે આની અંદર બેઠેલા લોકોનું જીવન જેટલું અમૂલ્ય છે એટલું તો કોઈ વસ્તુ અમૂલ્ય છે જ નહીં. નહીં આપણી સત્તા કે નહીં રાજકારણ કે નહીં પૈસો. કારણ કે એક વ્યક્તિ જ્યારે મરી જાય છે તો પાછો આપણે બોલાવી શકતા નથી કોઈ પણ હિસાબે, ગમે એટલા રૂપિયા ખર્ચો. એટલે એની કિંમત બહુ મોટી છે. બીજું કે આવા હાદસા ન થાય તે માટે જેવી રીતે પ્લેનના હાદસા એકદમ ઓછા થાય છે, હજારો લાખો પ્લેનો રોજ ઉડે છે પરંતુ એમાંથી ક્યારેક જ બને છે, કે એવી રીતે રેલવેમાં પણ થતું જાય. એના માટે બહુ કવચની જે વાત આવી એ કવચની બાબતે મને લાગે છે કે બહુ ઝડપી નિર્ણય લઈ લેવા જોઈએ અને દરેક જિલ્લામાં એનો ઉપયોગ થાય તો આ નાના ને મોટો ગંભીર અકસ્માત છે એ ન થાય. એક વસ્તુ હું આપને કહી દઉં કે 67 વર્ષ પહેલા જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી નહેરુજીના જે કાળ હતો એમાં રેલવે મંત્રી હતા અને તૂતુકુડી નામની એક્સપ્રેસ તામિલનાડુની એ એક્સપ્રેસનો જે હાદસો બન્યો હતો એ પુલ ઉપર ખૂબ જ જબરજસ્ત રીતે જતી હતી અને એની અંદર પાણી પણ ખૂબ હતું નદીમાં અને એ હાદસો બન્યો અને 7 ડબ્બા પડી ગયા, 144 લોકો મરી ગયા અને 200 ઘાયલ થયા. તો પણ લાલ બહાદુર શાસ્ત્રીએ રાજીનામું ધરી દીધું અને એટલા બધા પોતે નૈતિકતામાં માનતા હતા જેની વાત જવા દો. પરંતુ હવે સમય બદલાયો છે, ટેકનોલોજીનો યુગ છે. આપણે અહીંયા ઘરમાં બેઠા બેઠા દુનિયામાં શું થાય છે આપણને ખબર પડે છે. તો આપણે ઈચ્છીએ કે આ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ જો રેલવે તંત્રમાં થાય તો પછી બહુ જૂના જમાનાની જે સિસ્ટમ છે એમાંથી પણ આપણે બાકાત રહીએ અને છતાં પણ એ સિસ્ટમમાં પણ કંઈ ડેમેજ ન આવે એટલી બધી સજાગતા આપણે રાખીએ તો મને ખાતરી છે કે ભવિષ્યમાં આવું બધું આટલું બધું મોટું નહીં બને. 288 તો બિચારા ઓલરેડી એમનું નિધન થયું, બાકીના ઘણા ઘાયલ છે. અને બીજી વાત કહું આપને કે કોઈ પણ તંત્ર કે કોઈ પણ સરકાર એટલું યાદ રાખજો કે તાત્કાલિક બધું ન કરી શકે, ધીમે ધીમે બધું જ કરે, પરંતુ સ્થાનિક લોકો જે હોય છે તે પછી આ પુલ તૂટી ગયો ત્યારે આ અગ્નિ લાગે ત્યારે કોઈ પણ હાદસો બને ત્યારે સ્થાનિક લોકો ખૂબ મહેનત કરે છે, આખી રાત કરે છે અને કોઈ પણ એમનું સન્માન કે કોઈ પણ ફૂલહાર કે કોઈ પણ એન્કર એના નામ સાથે આગળ વધે એવું નથી ઈચ્છતા, માનવતાની ધોરણે કરે છે. એ આપણા દેશની એક ગૌરવવૃત્તિ વાત કહેવાય. છતાં પણ એક દુઃખ એ થાય છે કે કોઈ ઘણીવાર ફક્ત વિડીયો જ લીધા કરે છે અને ઘણા હાદસાઓમાં આવું પણ બનતું હોય છે. પરંતુ આવી જ્યારે કટોકટી સર્જાય ત્યારે લોકો આપણને મદદરૂપ થતા હોય છે. એના માટે આપણે ખરેખર આ સ્થાનિક લોકોનો પણ આભાર માનીએ અને બીજાઓને પણ કહીએ કે ભાઈ તમારે પણ આસપાસમાં ક્યારેક કંઈક બને તો આવી રીતે માનવતાના દર્શન જરૂર કરવા જોઈએ. હવે બીજી વાત એ રહે છે કે હાદસાઓ થશે એટલે કમિટી બેસશે, એના રિપોર્ટ આવશે. પણ હમણાં જ થોડીક વાર પહેલા આપણે સાંભળ્યું કે ભાઈ અમુક રિપોર્ટ તો આવતા જ નથી, કે એવી કમિટી શું કામની? તો હું તો કહું છું કે પ્રજાએ જાગૃત રહેવું જોઈએ ને આપણે બધાએ પણ જાગૃત રહેવું પડશે કે ભાઈ રિપોર્ટ કેમ નથી આવતો, રિપોર્ટમાં એવું શું છે? અને એના માટે કરીને જ્યારે ને ત્યારે શંકાના દાયરામાં આ બધું આવી જાય છે, માટે રિપોર્ટ પણ આવવો જોઈએ, એના પર અમલીકરણ પણ થવું જોઈએ અને જેની પણ ભૂલ હોય અથવા તો જે રીતે પણ એમાં એક્શન લેવાના હોય જરૂર લેવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ મટકું ન મારે અને આવા હાદસા ન થાય તે માટે તકેદારી રાખવી આપણી બધાની ફરજ છે. કારણ કે આપણો પરિવાર છે, આ દેશનો પરિવાર. ચર્ચાનો સાર જ આપણો એ છે કે આ પ્રકારની ભૂલો ન થવી જોઈએ, કારણ કે 40-50 જે ભૂતકાળથી દરેક વર્ષમાં એક તો આવી મોટી દુર્ઘટના બની રહી છે ને તપાસ ઉપર તપાસ પણ નિમશે, તપાસ પરમાં રિપોર્ટ આવશે કે 10-15 લોકોની ભૂલ હતી, એ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરો. પણ સસ્પેન્ડ કરવાથી આ અકસ્માતો અટકી શકશે ખરા? નહીં અટકે. આપણી સાથે અજય મોદી, જાણીતા અગ્રણી ટૂર ઓપરેટર જોડાયા છે. નમસ્કાર અજયભાઈ. આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો અજયભાઈ. નમસ્કાર. જય નમસ્કાર. આપ વર્ષોથી અલગ અલગ સેક્ટર સાથે આપ સંકળાયેલા છો, ચાહે એરલાઇન્સ હોય, રોડ હોય, રેલવે હોય. આ પ્રકારનો જ્યારે બનાવ બન્યો છે, શું કહેશો તમારી દ્રષ્ટિએ
શું આવા પ્રકારના અકસ્માતો રોકી શકાય ખરા? અમારી અડધી જિંદગી જેમ કહેવાય કે ટ્રેનમાં ગઈ, એઝ અ ટૂર ઓપરેટર અમારી જિંદગી જ અડધી ટ્રેનમાં ગઈ. અને આજનો જે ભીષણ અકસ્માતના સમાચાર જ્યારે ગઈકાલે બ્રેકિંગ ન્યૂઝમાં મેં જોયા અને એ પછીથી મૃત્યુનો આંકડો જે વધતો ગયો અને અત્યારે 288, સૌથી પહેલા તો મૃતાત્મા માટે હું પ્રાર્થના કરું છું તેમના આત્માની શાંતિ માટે. એ સિવાય જે લોકો બચી ગયા છે, જે લોકોને ઈજા થઈ છે, ભગવાન એમને જલ્દી સારા કરી દે, સ્વસ્થ કરી દે અને તેમના પરિવારો પાસે પહોંચી જાય હસતા રમતા, એવી પ્રાર્થના છે. બીજું કે આ જે રેલવેની જે મુસાફરી છે આમ તો ખૂબ જ પ્લીઝન્ટ હોય છે, આનંદદાયક હોય છે, સસ્તી હોય છે, પરંતુ હવે જે કંઈ બી લાપરવાહી થઈ, ચૂક થઈ, કુદરતનો દોષ ગણો, માણસનો દોષ ગણો, જે કંઈ પણ ભૂલ થઈ, ટેકનિકલ કંઈક થયું, એ જ્યારે જે એનું રિઝલ્ટ આવે. પણ મારું એક સજેશન એવું છે કે જ્યારે આવા કંઈ પણ ઇન્સિડન્ટની આપણે કોઈ કલ્પના કરવી જ નથી, પરંતુ રેલવેનું એન્જિનનો જે ડ્રાઈવર છે, એનો પાયલટ છે, ત્યાંથી માંડીને ગાર્ડ સુધી બેઠેલી તમામ જિંદગીઓ, માનવ જિંદગીઓ આપણા માટે કિંમતી છે. પરંતુ રેલવે ડિપાર્ટમેન્ટ આવી કોઈક એરેન્જમેન્ટ કરી શકે કે જેમ કે રેલવે એન્જિન પછીથી તરત ગુડ્સનો ડબ્બો આવે છે, એવી રીતે ગુડ્સના ડબ્બા 2 આગળ અને 2 પાછળ, વચ્ચે જે પેન્ટ્રી કાર છે તે પણ એને આગળ લે, પણ આગળ કરતાં એને પાછળ લે વધારે સારું છે, કારણ કે ઇન કેસ ઓફ ફાયર આગળના બધા ડબ્બાને અગ્નિ જ્વાળા લાગી શકે, એટલે પાછળ હોય તો ઇટ ઇઝ મચ મોર બેટર. એટલે જે ગુડ્સની અંદર, કારણ કે રેલવેમાં જે વેગનો જાય છે એમાંથી અમુક ગુડ્સ રેલવે એન્જિનની પાછળના 2 ડબ્બા ગુડ્સના લેવા જોઈએ કે જે એનો આવો માર ઝીલી શકે. સૌથી પહેલો માર જો ઝીલાઈ જાય તો પાછળના જે પબ્લિક ડબ્બામાં છે એની અસરો ઓછી થાય. બીજું કે મારા આઈડિયોલોજી પ્રમાણે જો દરેક માનવ જિંદગી કિંમતી છે. તમે જનરલ ક્લાસનો ડબ્બો જોશો તો એમાં ઓછામાં ઓછા એક ડબ્બામાં 300 થી 400 યાત્રિકો મજબૂરીથી મુસાફરી કરે છે. તો જનરલ ક્લાસના ડબ્બાઓને વચ્ચે રાખો અને ફર્સ્ટ એસી એમાં માળ 15-20 હોય છે. ભલે એ લોકો બહુ વીવીઆઈપી હશે પણ એ પણ માનવ જિંદગી છે. પણ કદાચ માનવ જિંદગીનો જ્યારે ભોગ લેવાય તો એટલી સંખ્યા ઓછી થાય અને જનરલ કોચના જે માણસો બેઠા હોય ને એ ડબ્બાનો જો છૂંદો નીકળી જાય તો બધા મનુષ્ય જિંદગી 300 થી 400 જિંદગી બધી સમેટાઈ જાય. અજયભાઈ, વાત અજયભાઈ આપણે એ કરીએ કે 1874 જેટલી જો ટ્રિલિયન આપણું જો રેલવે આવક કરતું હોય તો પછી દરેક પ્રવાસીની સુરક્ષા ઉપર પણ એટલો જ વિચાર કરવો જોઈએ, કારણ કે આ રેલવે વિભાગ ખોટ ખાતું નિગમ નથી, સૌથી મોટું ભારતનું કમાણી કરતું આ નિગમ છે. જી હા, રેલવે ચોક્કસ એના પ્રમાણે એની જે પ્રોટેક્ટિવ, જેમ આપણે તમે સરકાર કાર માટે એરબેગને કમ્પલસરી કરે છે એવી રીતે રેલવેની અંદર પણ એવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ કે જેમ કાર અકસ્માત માટે તમારે એરબેગ તમને બચાવી શકે છે, એવી રીતે રેલવેમાં પણ કંઈક આ રીતનું સરકારે ટેકનોલોજીકલી એ કરીને ડેવલપ કરવું જોઈએ. અને બીજું એક ખાસ મારું એક વિનમ્ર સૂચન એ છે કે પહેલા રેલવેમાં જે બર્થ હતા એમાં સાંકળો આવતી હતી, એટલે જ્યારે કંઈ આવો આંચકો આવે કે અત્યારે શું છે કે નાની નાની 4 ઇંચની રેલિંગો ઉપર માણસ ઉપર સૂઈ જાય પહેલા સ્લીપરમાં, બીજા લેયરમાં, તો એના બદલે જ્યારે સાંકળ હોય ને આવું કંઈક થાય ને તો માણસને સાંકળ એને બચાવી શકે, એને સામે અથડાવવા ના રહે, પછડાવવા ના રહે. એટલે આવી ઘણી બધી બાબતો અમે લોકો જ્યારે મુસાફરી કરીએ છીએ ત્યારે આવી બધી વર્ષોથી અમે લોકો રેલવેમાં મુસાફરી કરીએ છીએ, ભલે પ્લેનમાં પણ કરીએ છીએ, પણ આ બધું રેલવેને સૂચન જો કંઈ એ લોકોના ટેકનિશિયનો, એમના એન્જિનિયરો આ બધું બાબતમાં વિચાર કરે, કારણ કે મોડિફિકેશનના નામે, બ્યુટિફિકેશનના નામે આ બધી સાંકળો હકીકતમાં જીવ બચાવી શકે, કારણ કે જે માણસ ઉછળી અને સામે પડ્યો કે અથડાયો હશે, એને હેમરેજ થઈ ગયું હશે, માથું ફાટી ગયું હશે અથવા તો નીચે પડ્યો હશે, તો સાંકળથી આવી જિંદગીઓ બચી પણ જાય. એટલે હવે આ બધું કોનો વાંક છે, શું છે, એ તો જે સરકારનો વિષય છે, પરંતુ આ બધી રેલવેના આગળ પાછળના કોચમાં પ્રોટેક્ટિવ આ રીતે તમે એ કરી શકો. અંદરની જે તમે સ્લીપર કોચમાં સાંકળો પણ કરીને તમે ફરી પાછું હતું એમ જે વર્ષો પહેલા, 25 વર્ષ પહેલા સાંકળ હતી અને એના લીધે માણસ ગબડી ના પડે, આ બધી વસ્તુઓનું ઘણું બધું એમાં એ છે. પણ ખરેખર માનવ જિંદગી તો માનવ જિંદગી છે, એ જનરલ ક્લાસના માણસોની પણ એટલી જ અમૂલ્ય જિંદગી છે, કારણ કે એ માણસ પણ એના પરિવાર માટે, પરિવારને મળવા માટે, રોજીરોટી માટે, આમાં કંઈક લોકો લગ્ન કરીને ઘરે જતા હશે, કંઈક જાનૈયાઓ હશે, કંઈક પોતાના માતા પિતાના અગ્નિદાહ માટે જતા હશે, એના બદલે આખું ક્યાંથી ક્યાં આખું એક
કરુણાંતિકા બની ગઈ. જી આપણે જ્યોતિબેન, જી અજયભાઈ આપણી પાસે ફરી આવી જ્યોતિબેન પાસે છે. જ્યોતિબેન, સવાલ એ થાય છે કે આ પ્રકારના જ્યારે પણ અકસ્માત થાય, હવે આવતીકાલથી જે પણ ટ્રેનમાં કદાચ મુસાફરી કરનાર વ્યક્તિ હશે, ટિકિટ લેશે, બેસવું તેની ફરજ મજબૂરી હશે, કારણ કે ગમે ત્યાં લાંબા રૂટમાં જવા સિવાય તેની પાસે રેલવે બીજું કોઈ ઓપ્શન નથી જે સામાન્ય વ્યક્તિઓ તેના માટે. તો પહેલો સવાલ એ થશે કે આ ટ્રેનમાં અકસ્માત બાલાસોર જેવું તો નહીં થાય ને, એવું તો વિચારતા થઈ જાય. આમાં મનોજભાઈ એવું છે કે આપણે રોજ રોડ અકસ્માત કે અહીંયા ઇવન આપણા સિટીની અંદર પણ આપણે હિટ એન્ડ ડ્રાઈવ ને બધું સાંભળીએ જ છીએ, હિટ એન્ડ રન કેસીસ ને બધું, તોય કોણ બહાર જવાનું છોડે છે? કારણ કે જ્યારે આપણી જીવનની ઘટમાળ એવી છે કે કશે ગયા વગર છૂટકો ના હોય, અને અમુક તો બુકિંગ ને બધું થઈ ગયું હોય, લોકોની પારિવારિક કંઈક જરૂરિયાત હોય કે કંઈ ફરવા જવાના હોય, એટલે એવું તો કોઈ વિચાર ના કરે, કારણ કે ખબર છે કે આપણી સાથે જે થવાનું છે, જો એ લખાયેલું હશે તો થશે. એક આપણી જે મેન્ટાલિટી છે, હું એની વાત કરું છું. એટલે એવું તો કોઈ ના બીએ, પણ હા એક વસ્તુ ચોક્કસ છે કે આના માટે મારી પાસે થોડાક સૂચનો મેં લખી રાખ્યા છે કે હવે આ વસ્તુ ના થાય તો એના માટે શું કરવું જોઈએ. મેં લગ્ન સુધીની મારી જિંદગી રેલવે ડિપાર્ટમેન્ટમાં જ કાઢી છે. મારા ફાધર રેલવેમાં હતા, એટલે આ બધી સિસ્ટમ મને બહુ ખબર છે, કારણ કે પપ્પા બી આવી રીતે જતા હતા, એક્સિડન્ટ થાય. એટલે એક વાત તો છે કે રિપોર્ટ અવાય છે, ઇન્ક્વાયરી થાય છે અને રિપોર્ટ સબમિટ પણ થાય છે, પણ હા બધા પબ્લિક નથી થતા. એટલે લોકોને એવું લાગે છે કે રિપોર્ટમાં કશું નીકળતું નથી, રિપોર્ટ બધા સબમિટ થાય છે. અને રિપોર્ટ આવ્યા બાદ પણ અમલીકરણ થવું જરૂરી છે. ધારો કે તપાસ પંચ આવે. હા, હું આવું છું એના મુદ્દા ઉપર જ. હવે જે આપણો ટ્રેનમાં જે એન્જિન હોય છે એના પછી એક ડબ્બો પાર્સલ વાન રાખવામાં આવે છે અને એમાં ગાર્ડ પણ એક હોય છે, એટલે એ બફર ડબ્બા તરીકે ઓળખાય છે. પણ લગભગ થાય એવું કે જ્યારે આટલો બધો ભીષણ અકસ્માત થાય ત્યારે તો બધા 5-7 ડબ્બા સુધી એની ઇમ્પેક્ટ આવતી હોય, કારણ કે જો ગાડી સ્પીડમાં હોય તો પછી કંઈ 1 કે 2 ડબ્બા સુધી રોકાઈ ના રહે, એ ખડી પડે. એટલે અને આપણે જેવી રીતે જાણીએ છીએ કે રેલવે એના પાટાની ઉપર હોય, એટલે ઇમ્પેક્ટ આવે એટલે પહેલા જ ડીરેલ થઈ જાય. એટલે એ એક વસ્તુ થાય જ, અને એ કંઈ તમે ગમે એટલા વચ્ચે બફર રાખો ડબ્બા, થોડીક ઇમ્પેક્ટ ઓછી થાય પણ થાય તો ખરી જ. હવે મારી પાસે જે સૂચન છે તે હવે જે ડબ્બાની ડિઝાઇનો બદલી છે, તો એમાં આપણા જે એસીના ડબ્બા હોય છે એ ફૂલ્લી એની બારીઓ સીલ્ડ હોય છે. એટલે જો ખાલી અકસ્માત થયો હોય અને લોકો જો અંદર જીવતા હોય પણ છતાંય બહાર નથી નીકળી શકતા, એટલે જ્યારે આપણે આ ડબ્બા જો કદાચ કોઈ આગ લાગી જાય કે કશું થાય તો અંદર લોકો જીવતા ભૂંજાઈ જાય. એટલે આપણે ત્યાં અંદર ઓક્સિજનના કાં તો સિલિન્ડર મુકાવો કાં તો એની ઓપનેબલ બારીઓ થવી જોઈએ. આ એક, અને પછી ડબલ સીલ્ડ હોય છે. હવે નો ડાઉટ કે એ એસીનું પેલું બચાવવા માટે હોય, એનું કન્ઝ્યુમ્શન કે ભાઈ એની ઠંડક બહાર ના જાય જેથી એનું કન્ઝ્યુમ ના થાય એનર્જીનું, એના માટે. પણ લગભગ એનું રેલવે જે ચાલતી હોય એના ડાયનામો ઉપર જ એસીના ચાર્જિંગ થતા હોય, એટલે જો એની બારીઓ ઓપનેબલ કરવામાં આવે તો મને નથી લાગતું કે એટલો બધો ફરક પડતો હોય. બીજી વસ્તુ કે મોટા ભાગના જે રિપોર્ટ મેં અત્યાર સુધીમાં જોયા છે તો લગભગ સિગ્નલ મેનની હ્યુમન એરરને લીધે 83% કે સિગ્નલ મેન લગભગ કાં તો અમુક કિસ્સામાં દારૂ પીધેલા હોતા હતા અને કાં તો પછી ઊંઘની સ્થિતિમાં હોતા હતા. એટલે આને નિવારવા માટે એક વસ્તુ કરી શકાય કે હવે સિગ્નલ સિસ્ટમ મેન્યુઅલ ને બદલે ઓટોમેટિક કરે. હવે કોમ્પ્યુટરાઇઝ થઈ શકે એવું છે. પહેલાના જમાનામાં જ્યારે કોમ્પ્યુટરાઇઝ નહોતું ત્યારે નહોતું, પણ હવે આ બધા સિગ્નલ મેન્યુઅલ ને બદલે, કારણ કે અત્યાર સુધી લગભગ 80% એક્સિડન્ટના કેસમાં સિગ્નલ મેનની એરર જ નીકળી છે, અને એ લોકો ઘણી વખત પીધેલા હોય છે, કાં તો પેલો ફાટક વાળો માણસ જ્યારે પણ કોઈ બસ કે ટ્રકની સાથે જે હોય છે અથડાય છે તો એમાં પણ લગભગ ફાટકમેનની ગલતી હોય છે. બીજી વસ્તુ કે આ જે આપણે ડ્રાઈવર જે હતો એ જે દુરંતો આવી પછીથી, તો ત્યાં થોડો ગેપ હતો ટાઈમિંગનો, પણ એને એલર્ટ કરવા માટે કોઈ સિસ્ટમ નથી, કારણ કે આગલા સ્ટેશનથી નીકળી ગઈ હતી અને વચ્ચે આ એક્સિડન્ટ થયેલો હતો. એટલે એના માટે મારું સજેશન એવું છે કે હવે મોબાઈલનો જમાનો છે, તો બધા ડ્રાઈવરોને એક ઓફિશિયલ મોબાઈલ આપવામાં આવે
અને એટલું જ નહીં, કારણ કે જો એની પાસે પર્સનલ મોબાઈલ તો હતો હોય જ આજના જમાનામાં, પણ એની પાસે સ્ટેશન માસ્ટર પાસે એનો નંબર ના હોય. અને એટલે જ મેં કહ્યું કે એક ઓફિશિયલ મોબાઈલ આપવામાં આવે અને એ જ્યારે ટ્રેન ઉપડે ત્યાંથી એના રૂટ ઉપર છેક પૂરી થાય ત્યાં સુધીના જેટલા સ્ટેશન છે એમના સ્ટેશન માસ્ટરો પાસે એ ડ્રાઈવરોના મોબાઈલ નંબર આવી જવા જોઈએ કે આ ટ્રેનમાં આ ડ્રાઈવર નીકળ્યો છે. આપણી પેસેન્જરોની લિસ્ટ છે કોમ્પ્યુટરાઇઝ, બરાબર છે કે આ ટ્રેન નીકળી છે, એમાં આટલા આટલા પેસેન્જર છે અને અમુક ઉતરતા હોય અમુક ચડતા હોય, પણ બધું એ કોમ્પ્યુટરાઇઝ મેનેજ થાય છે. તો એવી રીતે જેટલી ટ્રેનો જ્યાં જ્યાં જતી હોય એમના ડ્રાઈવરોના નંબર એ જે તે ભલે નાનું સ્ટેશન હોય ઊભી ના રહેવાની હોય, કારણ કે લગભગ જે એક્સિડન્ટ થાય છે એ ફૂલ સ્પીડમાં ગાડીઓ જ્યારે પસાર થતી હોય નાના સ્ટેશન પર ઊભા રહ્યા વગર ત્યારે થતી હોય છે. એટલે એ નાના સ્ટેશન માસ્ટર પાસે પણ જો આવી રીતે મોબાઈલ નંબર હોત એનો ડ્રાઈવરનો તો એ તરત ફોન કરીને રોકી શકત એ ગાડી, એટલે જે ત્રીજી ગાડી આવીને અથડાઈ એ નિવારી શકાયું હોત. એટલે આ એક હવે સિસ્ટમ થોડી જનરેટ કરવાની જરૂર છે. અને ખરેખર આપણી પાસે રેલવે બહુ જ આપણી એમ કે પૈસાદાર આપણું એ સંલગ્ન છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં લોકો હજી ટ્રેન પર ભરોસો કરે છે અને મુખ્ય જે કહેવાય અત્યારે પરિવહનનો રસ્તો એ ટ્રેન છે. એટલે ટ્રેનો માટે હવે સેફટી પ્રિકોશન લેવાય પ્લેનો જેટલા જ એ હવે જરૂરી છે. એટલે એ જ છે આપણો ચર્ચાની વાત એ છે કે ખોટ ખાતું નિગમ હોય અને તેની આપણે ઉપેક્ષા સેવીએ તો બરાબર છે. આ તો સૌથી નંબર 1 કમાણી કરતું સાધન છે. જે રૂઝાનબેને કીધું કે 2.5 લાખ કરોડનું બજેટ એકલા રેલવે પાછળ છે, તો પછી સુરક્ષામાં કચાશ શા માટે? સાચી વાત છે, પણ એ કોમ્પ્યુટરાઇઝ કરવા માટે જે મગજમાં આવવું જોઈએ ને, એટલે જે ટેકનોલોજી મગજમાં નથી આવી રહી. જે કવચ જે અત્યારે જે વિપક્ષો અને જાણકારો જે કવચ સિસ્ટમની વાત કરે તો કવચ સિસ્ટમ એ છે કે બંને ટ્રેનો વચ્ચે ઓટોમેટિક એ સિગ્નલ જે નેટવર્ક આખું ઊભું કર્યું છે રેડિયો ફ્રીક્વન્સીનું કે બંને ટ્રેનોને એકબીજા સામે આવતી હોય તો આપોઆપ બ્રેક વાગી જાય. અને ખુદ અશ્વિની વૈષ્ણવ જે ખૂબ જ હોશિયાર અને અનુભવી મંત્રી છે, ટેલિકોમ વિભાગો તેમની પાસે, તેમણે જાતે આ લોકો પાયલોટમાં બેસીને ટ્રેનમાં બેસીને આ કવચનું તેમણે નિરીક્ષણ કર્યું હતું, ડેમો કર્યો હતો ને લોકો પાયલોટને અભિનંદન પણ આપ્યા હતા. પણ કાશ કે કદાચ આ તેમનું આ જે આધુનિક જે સપનું છે હજુ પાપા પગલી કર્યું છે, કારણ કે માત્ર અત્યાર સુધીમાં ભારતની 2 ટ્રેનમાં આ કવચ સિસ્ટમ લાગી ચૂકી છે. આજની જો ટ્રેનમાં આ કવચ હોત તો આ પ્રકારનું દ્રશ્ય અને આ સ્થિતિ ના હોત. હવે રૂઝાનબેન પાસે છે. રૂઝાનબેન જે વાત થઈ રહી છે, જી એક જ મિનિટ એક વાત ઉમેરવા માંગીશ કે આ તમે જે કવચ સિસ્ટમની વાત કરો છો એ અત્યારે પ્રાયોગિક ધોરણમાં છે. બીજી વસ્તુ પૈસા હોવે એક વસ્તુ, પણ એ વસ્તુનું એટલું ઉત્પાદન થાય કે આખા દેશની બધી ટ્રેનોને લગાડી શકાય તો એ થોડોક સમય માંગી લે એવી વસ્તુ છે. કારણ કે આજે આપણી પાસે ગમે એટલા પૈસા હોય પણ એક વસ્તુ જો ઊભી કરવી હોય કશી તો એમાં થોડોક સમય તો જાય. એટલે કદાચ ધીરે ધીરે બધું થઈ જશે, પણ ત્યાં સુધી આ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ કરી શકાય એવું છે સિગ્નલનું, અને ખાસ કરીને આ ડ્રાઈવરોને મોબાઈલ આપવાનું. જી જી આપણે રૂઝાનબેન પાસે. રૂઝાનબેન જે વાત થઈ રહી છે આપણે આધુનિકીકરણ તરફ દોડી રહ્યા છે. વંદે ભારત હોય, વંદે ભારતથી હવે થોડા સમયમાં આપણે બુલેટ ટ્રેનના પણ જે સપના જોતા તે કદાચ સાકાર થવા જઈ પણ રહ્યું છે. તેના પિલર અને કન્સ્ટ્રક્શનનું કામ પણ શરૂ થઈ ગયું છે. પણ વાત ફરીને રહી છે કે સુરક્ષાની, ચાહે 500ની ટિકિટ હોય, 5000ની હોય કે 5 લાખની, મારી સુરક્ષાનું શું, પ્રવાસીની સુરક્ષાનું શું? સૌથી પહેલા થોડું ક્લેરિટી કરી દઉં સર. વંદે ભારત ઇઝ અ ટ્રેન લિટલ એડવાન્સ ઇન ટર્મ્સ ઓફ કે એના અંદર કમ્પાર્ટમેન્ટ સારા નવા બન્યા છે, ફેસિલિટીઝ થોડી વધારે સારી છે, બાથરૂમની સારી ફેસિલિટી છે, વ્હીલચેર રિલેટેડ થોડી ફેસિલિટી છે, એટલી બધી નથી પણ થોડી છે, એટલા યુઝ ધ વર્ડ. એટલે ધેટ ઇઝ વોટ વંદે ભારત ઇઝ. એની સ્પીડ થોડી વધારે છે. વંદે ભારત ઇઝ નોટ સમથિંગ કે તમે કહો કે એકદમ આઉટ ઓફ ધ એ ઇનોવેશન કરી નાખ્યું અને શું કહેવાય વર્લ્ડ બેસ્ટ થઈ ગયું. નો, ઇટ ઇઝ નોટ ધેટ. ઇટ ઇઝ અ સિમ્પલ થિંગ. બટ ઓબ્વિયસલી આપણે જે ટ્રેનો હતી બીજી ટ્રેનોની જરૂર હતી એટલે આપણે એને આખું સરસ પેકેજિંગ કરી અને વંદે ભારત તરીકે મૂક્યું છે. એનો સરસ બોડીનો આગળથી પેલું બુલેટ ટાઈપ શેપ, એરોડાયનેમિક શેપ બધાયો ને એવું બધું કર્યું. એટલે યુ ડોન્ટ એક્સપેક્ટ વંદે ભારત ટુ બી સમથિંગ વિચ ઇઝ વેરી હાઈએસ્ટ ઇન ટેકનોલોજી. ઇફ ઇટ ઇઝ હાઈએસ્ટ ઇન ટેકનોલોજી તો તમે અત્યારે મને જે એન્ટી કોલિઝન સિસ્ટમ છે જી જી તો વાત જે ચાલી રહી છે કે જે બાલાસોરમાં જે અકસ્માત થયો છે, પીએમ મોદીએ જાત નિરીક્ષણ કર્યું છે અને કહ્યું પણ છે કે
જે જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે અને જે આ ઘટનાથી ખૂબ જ તેમને દુઃખ થયું છે. અલગ અલગ હોસ્પિટલમાં જઈને તેમણે દરેક દર્દી પાસેથી પ્રત્યેક માહિતી મેળવી તેમને દુઃખ દર્દ જાણ્યા અને તમામ લોકો જે નાગરિકો આસામમાં જે ઓરિસ્સામાં જે સૌ પ્રથમ મદદે દોડ્યા તેમના પણ તેમને અભિનંદન પાઠવ્યા અને સાથે ઓરિસ્સાની સરકારને કે જેમણે તાત્કાલિક મદદ પહોંચાડી. એનડીઆરએફની ટીમો જે શરૂઆતમાં 2 હતી ને બાદમાં 20 જેટલી જે ટીમોએ જે ઝડપી કામ કર્યું તેને કારણે મેં કદાચ આટલી મોટી માનવ ખુમારી છે તે આપણે અટકાવી શક્યા છે. 50થી વધુ લોકો જે ઘાયલ ગંભીર છે અને 1000થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે તેમની પણ હાલ સારવાર ચાલે છે. જે અશ્વિની વૈષ્ણવે કીધું છે કે તપાસ પંચ જે નિમવાની વાત છે તપાસ કર્યા બાદ કંઈક બહાર આવશે. તો એ જ છે કે જે માનવ એરર છે કે જે બીજી એરર પણ મૂળ એ છે કે 288 લોકોના જીવ ગયા. 10 લાખ રૂપિયાનું વળતર જાહેર કરવાની જે સરકારની સિસ્ટમ છે એ બરાબર છે પણ જે ઘરનો મોભી કે જે ઘરના વ્યક્તિ ગુમાવ્યો છે તેમને ખબર હશે કે કોઈ વ્યક્તિના જવાથી દુઃખ શું હશે. હાલમાં આખી સરકાર છે ત્યાં આવી પડેલી આપત્તિને જે ઠારવા માટે કામે લાગી છે પણ સવાલ એ થાય કે આખરે ક્યાં સુધી આ પ્રકારના અકસ્માતો ક્યાં સુધી ચાલ્યા કરશે. 1981થી લઈને આપણે જોઈશું કે દરેક 1-2 વર્ષે આ પ્રકારના મોટા અકસ્માત છે તે થઈ રહ્યા છે. ચાહે ટ્રેન બ્રિજ ઉપરથી પસાર થતી હોય અને નદીમાં પડતી હોય અથવા 2 ટ્રેન સામસામે અથડાઈ હોય, કોઈ ટ્રેન ડીરેલ થઈ હોય, પાટા પરથી ઉતરી પડ્યો, અસંખ્યાઓ બનાવો છે. પંજાબમાં તમે જોયું હશે ગત વર્ષે કે ટ્રેનના પાટા ઉપર જે 200થી 300 લોકો ઊભા રહ્યા હતા અને તેમને ટ્રેનનો અવાજ પણ નહોતો સંભળાયો અને 50થી વધુ લોકોના મોત થયા હતા. તો આ પ્રકારના ટ્રેનના અકસ્માતો પણ આ ખૂબ જ ચિંતાજનક છે. પણ આજની જે ઘટના ગઈકાલે જે બની તેને લઈને પણ ખૂબ જ ચોંકાવનારા જે રિપોર્ટ છે તે સામે આવ્યા છે કે માલગાડી જે લૂપ રોકમાં હતી અને તેને બદલે આ ખોટી દિશામાં તેમને સિગ્નલ અપાઈ ગયું અને આ પ્રકારનો અકસ્માત થયો. જે મુસાફરો જે અમુક આરામ કરી રહ્યા હતા, અમુક જાગતા હતા અને અમુક સૂઈ ગયા હતા, જેના દ્રશ્યોના જે મુસાફરોના તમે નિવેદન સાંભળશો તો ખ્યાલ આવશે કે જેણે આંખો ખોલી અને જેમણે બહારના દ્રશ્યો જોયા, લાશોના ઢગલા હતા, કોઈના હાથ કપાયેલા હતા, પગ કપાયેલા હતા, કોઈના માથા લોહી લુહાણ હતા. તમામ પ્રકારના દ્રશ્યો હતા તે ગઈકાલે જેમણે જોયા છે તેઓ અત્યારે યાદ કરી રહ્યા છે અને જે બચી ગયા છે પોતાને સદનસીબ માની રહ્યા છે. પીએમ મોદીએ જે ઓડિશા જતાં પહેલાં દિલ્હીમાં એક હાઈ લેવલ મિટિંગ પણ યોજી હતી અને તમામ બાબતોની તેમને જાણકારી એક આખા ડેમોન્સ્ટ્રેશન દ્વારા તેમને મેળવી હતી ને બાદમાં તેઓ ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળે અને બાલાસોર હોસ્પિટલમાં કે જ્યાં ઈજાગ્રસ્તોને જે રાખવામાં આવે છે તેમના પણ તેમને ખબર અંતર પૂછ્યા હતા. એટલે આ દુઃખ સરકાર પરિવારજનો સાથે તેવું પણ મોદીએ કહ્યું છે અને સાથોસાથ તમામ જે રાજકીય કાર્યક્રમો છે તે બંધ રાખવાની જાહેરાત કરી છે. ઓરિસ્સામાં 1 દિવસનો રાજકીય શોક છે તે નવીન પટનાયક જે મુખ્યમંત્રી છે તેમણે વ્યક્ત કર્યો છે. સાથોસાથ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે પણ ખબર અંતર પૂછ્યા હતા અને સાથોસાથ તેમણે એ પણ કહ્યું હતું કે મારા સમયથી આ પ્રકારની કવચની જે ટેકનોલોજી બની છે પણ તેનો અમલ થતો નથી અને તેમણે રેલવે મંત્રી અને રેલવે બજેટ ઉપર પણ તેમણે પ્રહાર કર્યા હતા કે ચાહે રેલવે વિભાગ છે કદાચ કોર્ડિનેશનનો અભાવ છે. તો અલગ અલગ જે અત્યાર સુધીમાં તમામ રેલ મંત્રીઓ આ વિભાગને સંભાળી ચૂક્યા છે, કેટલાક ખોટ તરફ પણ લઈ ગયા છે અને કેટલાક મંત્રીઓ તેમને આવકમાં પણ ફેરવ્યા છે. રેલવે તંત્ર આપણો જે દેશનો એક સૌથી મોટો ઇતિહાસ છે. જો તેના બેકગ્રાઉન્ડમાં જો આપણે નજર કરીએ તો 1853માં પ્રથમ ભારતમાં રેલવેની શરૂઆત થઈ હતી ને 1947માં 42 જેટલા અલગ અલગ રેલ સિસ્ટમો જે નેટવર્ક હતા અને બાદમાં ધીરે ધીરે રેલવેનો વિકાસ થયો. તમને એ પણ બતાવી દઉં કે સૌ પ્રથમ રેલવે મુંબઈથી થાણે 34 કિલોમીટરનો રૂટ હતો અને આ 34 કિલોમીટરના રૂટને ચલાવવા માટે બ્રિટનથી 3 એન્જિન મંગાવવામાં આવ્યા હતા જેનું નામ સાહેબ સિંઘ અને સુલતાન રાખવામાં આવ્યું હતું અને બાદમાં 1951માં આખા ટ્રેનનું રાષ્ટ્રીયકરણ થયું ને એક છત નીચે આપણું આખું રેલ માળખું આવ્યું. વિશ્વનું સૌથી મોટું, આપણે જે વારંવાર કહીએ કે ભારતમાં વિશ્વની સૌથી મોટી અલગ અલગ અજાયબીઓ છે તો તેમાંનું એક આપણું રેલવે તંત્ર પણ છે કે વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક એ ભારત ધરાવે છે. દૈનિક જો મુસાફરોની વાત કરીએ તો 180 લાખ મુસાફરો દરરોજ આ ભારતીય ટ્રેનમાં અવર જવર કરી રહ્યા છે. સમજી શકાય છે કેટલા લોકો માટે એક આ જીવન દોરી છે. 20 લાખ ટન જે વજન હેરફેર કાર્ગો છે તેની પણ રેલવેને આવક થઈ રહી છે અને 14 લાખ કર્મચારીઓ આ રેલવે નેટવર્કને આખું સંચાલન કર્યા છે. ભારતીય રેલવેની જો વાત કરીએ તો 6900 જેટલા રેલવે સ્ટેશન અને 50,000 કોચ, 8,000 એન્જિન આ તમામ ભારતીય રેલવે તંત્ર પાસે છે. પણ સવાલ એ થાય છે કે વારંવાર આ પ્રકારના અકસ્માતો જે થઈ રહ્યા છે
તેને રોકવા ખૂબ જ જરૂર છે. ચાહે કવચ લાવો, કુંડલ લાવો કે કોઈ પણ હાઈટેક સિસ્ટમ લાવો, પણ મુસાફરોની સુરક્ષા છે તે સૌથી અગત્યની વાત છે. જી, તો આપણી સાથે શહેનાજ બાબી પણ જે હાજર છે. શહેનાજબેન, જે વાત થઈ રહી છે કે આપણે મુસાફરી કરતા તો કોઈને ન રોકી શકીએ, પણ સૌથી આધુનિકરણ જે આપણે જે કરવા જઈ રહ્યા છે તો મુસાફરોની સુરક્ષાનો પણ વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. જી હા, સુઝાનબેનની કોઈ અધૂરી વાત છે તો એમને પૂરી કરી લેવા દો. જી જી, આપ બોલો. થેન્ક યુ. હા, પોઈન્ટ અત્યારે હતો કે જે થેન્ક યુ મેમ. પોઈન્ટ અત્યારે જે હતો કે જે અત્યારે વંદે ભારતની વાત થાય છે એ બી માંડ 2 કે 3 માં નવી પેલી ટેકનોલોજી મૂકે છે, તે બી 2022 માં. જે ફર્સ્ટ જનરેશન વંદે ભારત હતું એમાં તો કશું નથી, તે સેકન્ડ જનરેશન અત્યારે જે 1 2 છે એમાં ટેકનોલોજી મૂકે છે. પોઈન્ટ અત્યારે એ છે સાહેબ કે આટલી બધી જે આપણી જે તમે ટ્રેનો ગણાવી તે એમાં કશામાં બી એન્ટી કોલિઝન મિકેનિઝમ નથી. આજની તારીખમાં જેટલું મારું સ્ટડી છે ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એ જે બેઝિક ને એન્ટી કોલિઝન સિસ્ટમ 2 ટાઈપની આવે, બેઝિક આવે ને ઓબ્વિયસલી એડવાન્સ આવે. તો હું અત્યારે જે બેઝિક મુકાવી જોઈએ એટલીસ્ટ બેઝિક થી થોડો ફાયદો થાય, એવું નથી કહેતી કે 100% ફાયદો થશે, પણ લેટ અસ સે કે ફોર વોટ એવર રીઝન તમારથી બેઝિક એડવાન્સ તરફ ના મુકાય બધી ટ્રેનોમાં, તો એટલીસ્ટ તમે બેઝિક મૂકી શકો છો. મારું એ રિક્વાયરમેન્ટ છે. કારણ કે હું ફરી રિપીટ કરીશ કે અગર 15 થી 20 લાખ ગાડીમાં બી બેઝિક કોલિઝન સિસ્ટમ્સ હોય છે ને પછી એડવાન્સ હોય છે. એટલે એક મારો પોઈન્ટ બીજો હતો. બીજો કે ઓબ્વિયસલી એ થોડું અલગ ફંડ છે, પણ એક રેલવેનું ફંડ બી છે 30,000 કરોડ પ્લસનું, જેને રેલવે સેફ્ટી ફંડ કહે છે. મેડમને વધારે ખબર હશે. એ વધારે પડતું પેલું અનમેન ક્રોસિંગ એના માટે યુઝ થાય છે. પણ 30,000 મેં એટલા માટે વર્ડ યુઝ કર્યો કારણ કે 30,000 કરોડ કોઈ નાની રકમ નથી. એટલે સર અત્યારે મેઇન પોઈન્ટ શું થઈ રહ્યો છે, મેઇન પોઈન્ટ હું ફરી કહું છું, 2 છે. એક એક્સિડન્ટ પહેલા ને એક એક્સિડન્ટ પછી. એક્સિડન્ટ પછી કામ વ્યવસ્થિત થઈ રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. તાબડતોબ થઈ રહ્યું છે, એમાં બી ડાઉટ નથી. પણ જે એક્સિડન્ટ પહેલાનું, કારણ કે આપણે હંમેશા અનફોર્ચ્યુનેટલી કોવિડમાં બી જોયું, કોવિડમાં તો અનફોર્ચ્યુનેટલી આપણે બંનેમાં ફેલ ગયા હતા, પહેલા બી ને પછી બી, એટલે અત્યારે એનું એક્ઝામ્પલ ના લઈએ. પણ ઘણી વાર આપણે એવું થાય છે કે આપણે પછી માટે કામ કરવાની તૈયારી રાખીએ છીએ, પણ આપણે એના કરતા એવું પ્લાનિંગ કેમ ના કરીએ એઝ અ કન્ટ્રી, એઝ અ ડેવલપિંગ કન્ટ્રી. અને અત્યારે તો કે છે કે 2025 સુધીમાં તો આપણે ડેવલપ્ડ કન્ટ્રી, 2025 કે 2030 માં તો ડેવલપ્ડ કન્ટ્રી થઈ જઈશું. તો આપણે એવું કેમ ના કરીએ કે એવું થાય જ નહીં, આવા એક્સિડન્ટ થાય જ નહીં, આપણે કેમ એવું ના કરીએ? ને એના માટે આપણે આ પ્લાનિંગ, સી વોટ ઇઝ આ બાબુઓ, મિનિસ્ટરો, આ કરોડો રૂપિયા બજેટ, થિંક ટેન્ક, આ બધા શું કામ બેસાડવામાં આવે છે? એ રૂટીન કામો માટે નથી બેસે. એ લોકોને આ વિઝનરી કે ભાઈ આપણે આટલું બધું, તમે જ સાહેબ ગણાવ્યું કે આટલા લાખ લોકો ડેલી ટ્રેવલ કરે છે, તે લોકોને એટલી તો કોમન સેન્સ હોય કે ભૈયા અગર એક બી થશે, એક એક્સિડન્ટ બી, પોઈન્ટ અત્યારે એ નથી કહો આટલા બધા થાય છે કે એક તો ચાલે, પોઈન્ટ આવતીકાલે આવો અકસ્માત નહીં થાય, કોણ ખાતરી આપશે, કોણ ગેરંટી આપશે કે આવતીકાલથી એક પણ અકસ્માત નહીં થાય? એ તો ભગવાન ભરોસે. સાહેબ મારે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરવી, એક બીજી વાત કહી દેવા દો સર. હવે શું થઈ રહ્યું છે કહી દો. there are 2 types of thing. અગેન આમાં 2 છે. એક તમે જે કહ્યું કે ભાઈ આપણે હ્યુમન એરર થઈ રહી છે. હવે આનો આખો અલગ રૂપ બી અપાઈ શકે છે. જેમ અગર આપણે મોરબીનો પુલ જોયો હોય તો મોરબીનો પુલમાં તો આપણે બધા પાછળ પડ્યા ને હાઈકોર્ટે સુઓ મોટો કર્યું, જાતનું કર્યું ને ખબર પડી, બરોબર છે. પણ આમાં હવે એવું બી આવવામાં આવે છે કે સેબોટેજ થઈ ગયું. એટલે આ તો જેમ દેશ ખતરે મેં વાળું બી એંગલ આવી જશે. કારણ કે અત્યારે થોડું ઘણું એ બી એંગલ આવી રહ્યું છે કે સેબોટેજ કર્યું, પેલા સેબોટેજ કર્યું, ઓલાએ સેબોટેજ કર્યું. એટલે તમે સમજો તો શું કહેવા માંગુ છું? એટલે સાહેબ એ બી આખું એંગલ કહે છે કે ના, આમાં કોઈ હ્યુમન એરર નથી, પણ સેબોટેજ થયું છે. અને સેબોટેજ માટે તો તમે કઈ બી બોલી શકો કે ભાઈ આ વાયર હાઈ ટેન્શન વાયર બળેલો હતો, આ નાનો કપાઈ ગયો એટલે એને સેબોટેજ કહેવાય. સેબોટેજ માટે કોઈ બી રીઝન આવી શકે છે. એટલે પોઈન્ટ અત્યારે મારે કેવું છે કે આમાં મહેરબાની કરીને ગવર્મેન્ટ સચ્ચાઈ બહાર લાવે. કારણ કે જે કહેના મેડમ કહે છે હું સમજી રહી છું શું કહેવા માંગે છે કે સચ્ચાઈ બહાર નથી આવતી. કારણ કે અગર સચ્ચાઈ બહાર આવશે કે ભાઈ હ્યુમન એરર છે તો ભાઈ બની શકે કે સાહેબ રિઝાઇન થવું પડે. પણ એવું કે સેબોટેજ છે, દેશ ખતરે में है, તો ઉલટા વધારે પોઈન્ટ્સ મળી જાય કે અરે દેશ ખતરે में છે, આ ગવર્મેન્ટ જ દેશ બચાવી રહી છે. એટલે સાહેબ આ બી એક ધ્યાન રાખવાની જરૂર છે. જી, એટલે તપાસ પંચ ઉપર આધાર છે કે કયા પ્રકારના કારણો બહાર આવે છે. આપણી સાથે શહેનાજબેન પણ છે. શહેનાજબેન, શું કહેશો? હા, મને એવું લાગે છે કે હવે આપણા દેશની અંદર દાખલા તરીકે જ્યોતિબેનના પિતાજી બહુ સારા એવા રેલવેના કર્મચારી અધિકારી રહી ચૂક્યા છે. તો આપણા દેશની અંદર એવા અનેક એવા બુઝુર્ગો છે હાલમાં કે જે એની ટેકનોલોજીને પણ સમજે છે, સાથે સાથે રિટાયરમેન્ટ પણ થયેલા છે, સાથે સાથે સિક્યુરિટીની બાબત પણ જાણે છે,
ભૂલો ક્યાં થાય છે, કેવી રીતે સુધારવી એ પણ જાણે છે. તો એમની પણ એક ખાસ કમિટી એમના અનુભવને આધારે બનાવવી જોઈએ. અને સાથે સાથે એમાં ફક્ત રાજકીય લોકો નહીં પણ એવા ટેકનોક્રેટ્સ રાખવા જોઈએ કે જેથી કારણે આપણને આવું બધું થાય નહીં. બીજું કે આજે આપણે ફર્સ્ટ ક્લાસમાં ભલે ઓછા બેઠા હોય પણ એ લોકો હાઈલી ક્વોલિફાઈડ હોય, સમજદાર હોય, મોટા ઉદ્યોગપતિઓ, ઓછું ભણેલા હોય તો પણ એને પોસાય એવા જોરદાર માણસ હોય જેની અંદર અનેક લોકો કામ કરતા હોય. એમની જિંદગી પણ કિંમતી છે અને મજૂરો જતા હોય એક જનરલ ક્લાસમાં તો એમની બી કિંમતી છે. એમાં તો કોઈ શંકા જ નથી. પરંતુ આપણે એવું કેમ ન વિચારીએ કે હવે પછી જે આમાં રિઝર્વેશન કરાવે એનો વીમો પણ હોવો જોઈએ, જેથી કરી વધુ આ ડિપાર્ટમેન્ટ સજાગ બનશે. આ વીમાની વાત હું એટલા માટે કરું છું કે આપણે અત્યારે દરેક જગ્યા પર વીમાની વાત ચાલે છે તો શા માટે આપણે આમાં ન હોય? અને આટલું બધું જ્યારે નફો કરતો આ નિગમ છે, આટલું બધું તંત્ર છે આખા હિન્દુસ્તાનનું જબરજસ્ત, તો એની અંદર આ જો આપણે વિમાન ઉપર રાખીએ તો બહુ સારું એમ કે પરિણામ મળે. અને જે કમાવનાર બિચારો માણસ એક જ હોય અને આખું કુટુંબ નિરાધાર બની જાય, બાળકોનું ભવિષ્ય રૂંધાઈ જાય અને કેવી કેવી ઉપાધિઓ થાય એ તો જીવન પર્યંત થાય. કારણ કે મુખ્ય માણસ હોય એ ચાલ્યો જાય તો કેટલી તકલીફ. હું તો કહું છું ઘરડા ચાલે જાય તોય તકલીફ, કારણ કે એમાં કેટલા બધા અનુભવી અને સારા લોકો ગુજરી ગયા. તો કહેવાનો અર્થ એ છે કે હવે માત્ર રિપોર્ટ, માત્ર આપણે ગયા અને બધાને મળ્યા, આપણે સરસ કામ કર્યું, બધું વાહવા કરતા ખરેખર આના માટે શું કરવું અને માનવ જાત બચાવવા માટે શું કરવું પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે કે જેને ખરેખર આ ગયા છે એમને જે મુઆવજો જેને કહેવાય છે, વળતર કહેવાય, એ સમયસર મળે અને બાકીના જે ઘાયલ છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે. જો આપણે ત્યાં બરાબર ન હોય તો બીજી જગ્યાએ પણ લઈ જઈએ અને એમને બધાને એવા કરી દઈએ કે જેથી કરીને એમને કોઈ તકલીફ પડે. કોઈ કાયમી હાથ કપાઈ ગયા, પગ કપાઈ ગયા તો એમના બી ઓપરેશનો કરીને એમને એવા બનાવી દઈએ કે એટલીસ્ટ એ ખાવા પીવામાં અને રોજગારીમાં એમને તકલીફ ના પડે. કારણ કે આપણા દેશની અંદર તકલીફોનો કોઈ પરંપરા થતી ખૂટતી જ નથી. હમણાં તમે જો તો માવઠા આવ્યા, એવા ખેડૂતો નારાજ થઈ ગયા, વળી પાછી એક પછી એકને એક ઉપાધિઓ આવ્યા જ કરે છે. એટલે આપણે એ છે ખૂબ જ તકેદારી રાખવી. જી, આપણે અજય મોદી પણ આપણા સાથે જોડાયા છે. અજયભાઈ, જે એક સહેનતબેને એક મહત્વનો મુદ્દો કીધો કે રેલવેમાં ઇન્સ્યોરન્સ જેવું હોય છે પ્રવાસીનું. હા, એ સરસ મુદ્દો છે અને ઇન્સ્યોરન્સ ટિકિટની સાથે હોવો જોઈએ. કારણ કે રેલવે જ્યારે અચાનક ભાવ વધારો કરી દે છે એના બદલે જે મામૂલી જર્ની ટાઈમ પૂરતો જે 10-20 રૂપિયા જેવું એનાથી વધારે નથી હોતો, તો એવો કંઈક ઇન્સ્યોરન્સ એમાં અમુક કવર થઈ જાય. કારણ કે અલ્ટિમેટ આજે પેસેન્જર રેલવેમાં મુસાફરી કરે છે તો એકદમ નિશ્ચિંત થઈને કરતા હોય છે, એને આવી કલ્પના નથી હોતી. એટલે પેસેન્જર પોતે ઇન્સ્યોરન્સ કરાવે કે એ શક્ય નથી, પણ રેલવેની સાથે ઓટોમેટિકલી ટિકિટની સાથે જ એને ઇન્સ્યોરન્સ એ થઈ જાય અને ક્યારેક આવી દુર્ઘટના બને તો એના પરિવારને તમે સર્વાઈવ કરી શકો, બચાવી શકો. કારણ કે હવે જે વ્યક્તિ તો નથી રહ્યા તો હવે એના પરિવારનું શું, એના બાળકોનું શું? તો આ બધી વસ્તુ જો રેલવે ડિપાર્ટમેન્ટે વિચારવાનું છે. કારણ કે વાતો કરીને આપણે છૂટા પડીશું એ નહીં, આ વાત આગળ જવી જોઈએ અને રેલવે એને ઇમ્પ્લિમેન્ટ કરે. કારણ કે દરેક માનવ જિંદગી અમૂલ્ય છે અને પેસેન્જર ત્યાં મુસાફરી કરતો હોય કે રેલવેનો સ્ટાફ હોય કે કોઈ પણ માણસ અંદર, વેન્ડર બી જે ચાય વેચનારા હોય, એ દરેક વ્યક્તિનું જીવન એટલું જ મહત્વનું છે. જી, આપણે એક નાનકડો સવાલ જ્યોતિબેન પાસેથી લઈ લઈએ પછી ડિબેટનું સમાપન કરીએ. જી જ્યોતિબેન. હા, હું અત્યારે વીમાની વાત થઈ રહી છે એટલે હું એક જાણકારી આપવા માંગીશ. જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી જે રિઝર્વ ટિકિટો હોય છે એમાં વીમો ઇન્ક્લુડેડ હોય છે. અનરિઝર્વ ટિકિટની મને નથી ખબર, પણ અત્યારે જો આવું કશું થાય છે તો વળતર જે સીએમ અને પીએમ દ્વારા ડિક્લેર કરવામાં આવે છે એ એનક્રેસિયા વળતર હોય છે, એટલે વીમાની રકમ સિવાયનું વળતર. એટલે એ એમના જે પરિવારવાળા છે તો એમને વીમાની રકમ પણ મળશે અને સાથે આ વળતર જે ડિક્લેર કર્યું છે પીએમ અને સીએમ એમનું એ પણ મળશે. અને બીજી વસ્તુ જે હું કહેવા માંગુ છું કે આટલા વર્ષોમાં મેં જે ફેરફાર જોયા રેલવેના ડબ્બામાં, હું એના વિશે વાત કરવા માંગીશ. કારણ કે હવે ટ્રેનની સ્પીડ વધારવા પર ભાર મૂકવામાં આવે છે, કારણ કે આપણું જે રેલવે તંત્ર છે એક સેચ્યુરેટેડ પોઈન્ટ ઉપર પહોંચી ગયું છે. એટલે જે પાટા છે એની પર જેટલી ટ્રેનો હોઈ શકે છે એક સેફ ડિસ્ટન્સ સાથે એટલી દોડી રહી છે, પણ સાથે આપણા જે પેસેન્જર્સ છે એમની સંખ્યા વધતી જાય છે. એટલે હવે એક ઉપાય એવો છે કે સંખ્યા જલ્દી વધે એવું નથી, એટલે સ્પીડ વધારો. અને એના માટે થઈને હવે જે ડબ્બાની ડિઝાઇન છે લાઇટ વેટ કરવામાં આવી છે. એટલે ડબ્બાની ડિઝાઇન ફેરફાર કરવામાં આવી છે. વધુ ને વધુ ડબ્બા જો જોડાય તો પ્રવાસીઓની સંખ્યા પણ વધે
અને રેલવેની અને લાઇટ વેટ કર્યા છે, એમાં મનોજભાઈ ટેકનિકલ વસ્તુ છે કે લાઇટ વેટ કર્યા છે ને એટલે પતરું પાતળું વપરાય છે અને ફાઈબરનો પણ યુઝ થઈ રહ્યો છે, એટલે એને લીધે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે પછી કેઝ્યુલિટી વધી જાય, કારણ કે પતરા તરત જ તૂટી જાય. અને બીજી વસ્તુ કે પછી છે ને ડબ્બા પણ વધારે સંખ્યામાં ડિરેલ થાય. જે પહેલા હેવી વેટ હોતા હતા ડબ્બા, એને લીધે આ ઇમ્પેક્ટ ખમી જતા હતા. એ વસ્તુ હવે નદારત છે, એ વસ્તુ એક નક્કી છે. એટલે સમયની સાથે ઘણું બધું ટ્રેનમાં બદલાઈ રહ્યું છે, પણ જે વાત છે કે જો ટ્રેનમાં બધું જ બદલાતું હોય તો પછી મુસાફરોની સુરક્ષાના ધોરણો પણ બદલાવ. જી સર, ટ્રેવલ ઇન્સ્યોરન્સમાં અત્યારે મેં જોયું અને મેં બી નોટ કર્યું હતું કે જ્યારે તમે આઈઆરસીટીસી ની સાઇટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરો છો ત્યારે તમને ટ્રેવલ ઓપ્શન અપાય છે ને ખાલી ₹1 તમને ટ્રેવલ મળે છે, એટલે ઇન્સ્યોરન્સ ટ્રેવલ મળે છે ₹1. એટલે ખાસ મેં એટલે કીધું કે લોકો જે સાંભળતા હોય એટલે કે તમે ખૂબ જ એમને ઉપયોગી માહિતી ટિક કરજો મળી. ખૂબ જ ઉપયોગી માહિતી તમે આપી. આપ સૌ જે જોડાયા, ખૂબ આપનો આભાર. જે વાત થઈ રહી છે અંતિમ મુસાફરી, જે ઓરિસ્સામાં કમનસીબ જે બનાવ બન્યો છે, જે મૃતકો છે તેને KTV ન્યૂઝ પરિવાર તરફથી તમામને શ્રદ્ધાંજલિ, અને જે પરિવારજનો છે તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમે પ્રાર્થના કરી છે. નમસ્કાર.